જે આપણે ભરેલી વાલોરનું શાક બનાવશું તો 200 ગ્રામ વાલોર લીધી છે. વાલોરને ફોલીને રેડી કરી નાખી છે. આ રીતે બે બાજુથી રગું કાઢવાની અને થોડાક દાણા કાઢ્યા. હવે મસાલો કરીને પછી ભરશું. વાલોરના શાક ભરવાનો મસાલો જોઈ લઈશું. લસણ છે ફોલેલું 1 ગાંઠિયું, ચીંગદાણા, 1 મરચું, આદુનો ટુકડો, લીંબુ, સેવડો બનાવેલા પૌવા. આ બધો મસાલો ક્રશ કરી લઈશું. મસાલો ક્રશ કરી નાખ્યો છે આ રીતે. હવે ભરવા માટે મસાલો બનાવશું. અડધી ચમચી ધાણા જીરું, માં લસમી ગરમ મસાલો, પાંચ ચમચી લાલ મરચું. હવે વાલોરમાં ભેળવશું મસાલો બનાવેલો આ રીતનો. આ રીતે મસાલો બનાવ્યો છે વાલોર ભરીને. હવે વઘાર મૂકશું. વઘાર આપણે મૂકી દીધો છે. 2 પાવડા તેલ નાખશું. તેલ ગરમ થઈ ગયું છે. 1 ચમચી રાઈ નાખશું. રાઈ કકડી જાય એટલે જીરું નાખશું. હિંગ નાખશું. હવે વાલોર નાખશું. આ રીતે વઘાર કરી નાખ્યો છે. હવે 1 મિનિટ હળવા દઈશું, પછી પાણી નાખશું. હવે પાણી નાખીને કુકર બંધ કરશું. 3 સીટી થાય એટલે શાક રેડી થાય. 3 સીટી થઈ ગઈ છે. શાક આપણું સડી ગયું છે. ગેસ બંધ કરશું. શાક બનીને રેડી થઈ ગયું છે તો સર્વ કરશું શાકને. વાલોરનું શાક બનીને રેડી થઈ ગયું છે. સર્વ કરી વાળ્યું છે. મારો વિડીયો શાકનો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો.